નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 27 ફેબ્રુઆરી 2025 છે. ત્યારે મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો WPLમાં જીતી ગઈ છે આ એક ટીમ. ત્યારે આગળ વાત થશે સોનાની ચમક મોંઘી થઈ છે, જાણી લો નવો ભાવ. ત્યારે આગળ વાત થશે મેશ્વો ડેમમાંથી 60 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આગળ વાત થશે મહાકુંભમાં અકસ્માતમાં અત્યાર સુધીમાં 150 લોકોના મોત થયા છે. આગળ વાત થશે સરદારનગર સ્કૂલના પ્રિન્સિપાલ લાશ લેતા ઝડપાઈ ગયા છે. ત્યારે વાત થશે દુનિયાનું સૌથી શાંત એરપોર્ટ કયું છે, જાણી લો આ વિડીયોમાં. ત્યારે આગળ વાત થશે બાબા વેંગાની આગાહીએ મચાવી છે હલચલ. ત્યારે આગળ વાત થશે અમદાવાદ મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે વાત થશે હેપી બર્થડે અમદાવાદ. ગઈકાલે 26 ફેબ્રુઆરીએ હતો અમદાવાદનો 614મો સ્થાપના દિવસ. ત્યારે વાત થશે સવારમાં જોરદાર ભૂકંપના આંચકા આવ્યા. આગળ વાત થશે અદાણી અંબાણી આસામમાં 50 હજાર કરોડનું રોકાણ કરશે. ત્યારે વાત થશે છાવાની બોક્સ ઓફિસ પર ધમાલ યથાવત જોવા મળી રહી છે. ત્યારે આગળ વાત થશે મહાકુંભમાં ગંગામાં પાણી ઘટ્યું, ટાપુઓ પણ દેખાઈ રહ્યા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ગઈકાલે મહાશિવરાત્રિ પર મહાકુંભનું છેલ્લું સ્નાન હતું. ગઈકાલથી ગંગાના પાણીનું સ્તર ઘટવાને કારણે રેતીના ટાપુઓ ઉભરી આવ્યા હતા. જોશી વિસ્તારમાં નાહતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે વહીવટીતંત્રએ કહ્યું કે મહાશિવરાત્રિ ઉપર પાણી છોડવામાં આવશે. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 64 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છાવાની બોક્સ ઓફિસ ઉપર ધમાલ યથાવત. એક અહેવાલ મુજબ છાવાએ રિલીઝના બીજા મંગળવારે 17 કરોડની કમાણી કરી. તેનું કુલ કલેક્શન 362.25 કરોડનું થયું છે. આ ફિલ્મે બીજા મંગળવારની કમાણીમાં બાહુબલી 2નો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ યાદીમાં પહેલા નંબરે પુષ્પા 2 હિન્દી, બીજા સ્થાને છાવા અને ત્રીજા સ્થાને બાહુબલી 2 હિન્દી એ છાવા વિકી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજ બન્યા છે અને રશ્મિકા મંદાના તેમની પત્નીના રોલમાં છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણી અંબાણી આસામમાં 50 હજાર કરોડનું રોકાણ કરશે. અદાણી અને રિલાયન્સ ગ્રુપ આસામમાં 50 હજાર કરોડનું રોકાણ કરશે. ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ ગુવાહાટીમાં ચાલી રહેલા એડવાન્ટેજ આસામ 2.0 સમિટમાં જાહેરાત કરી હતી. અદાણી ગ્રુપની કંપનીઓ એરપોર્ટ, એરોસિટી, રોડ પ્રોજેક્ટ અને સિમેન્ટ ક્ષેત્રમાં રોકાણ કરશે. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આગામી 5 વર્ષમાં ટેકનોલોજી અને ડિજિટલ ક્ષેત્રમાં આ રકમનું રોકાણ કરશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સવારમાં ભયાનક ભૂકંપ. દિલ્હી અને પશ્ચિમ બંગાળની ખાડી પછી હવે ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકાથી ધરા ધ્રુજી છે. 26 ફેબ્રુઆરીએ સવારે 6:55 ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ નજીક 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્રબિંદુ ઉત્તર સુલાવેસી પ્રાંત નજીક સમુદ્રમાં 10 કિલોમીટર નોંધવામાં આવ્યું છે. એટલે કે અત્યાર સુધીમાં કોઈ પણ ભૂકંપમાં જાનમાલના નુકસાનીના કોઈ સમાચાર નથી મળ્યા. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેપી બર્થડે અમદાવાદ. ગઈકાલે 26 ફેબ્રુઆરી અમદાવાદનો 614મો સ્થાપના દિવસ હતો, જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માણેક ચોક ખાતે પુષ્પ અર્પણ અને માણેક બુર્જ એટલે કે એલિસ બ્રિજ ખાતે ધ્વજ પૂજા કરી. ગૌરવ સાથે જાણવા જેવું છે કે અમદાવાદ ભારતનું પહેલું એવું શહેર છે કે જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે. અહીં સદીઓ જૂની મસ્જિદોની સાથે ઘણા પ્રખ્યાત સ્થાપત્ય પણ છે. અમદાવાદ શહેર સાબરમતી નદીને કારણે 2 ભાગમાં વહેંચાયેલું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કામગીરી જોરદાર ચાલતી છે. ત્યારે આ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં 5મા પ્રી ટેસ્ટેડ કોન્ક્રીટ બ્રિજનું બાંધકામ પણ પૂર્ણ થઈ ગયું છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત જિલ્લાના કોસંબા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 પર 260 મીટર લાંબો PSC પુલ 22મી ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થઈ ગયો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા વેંગાની આગાહીએ મચાવી છે ધમાલ.
બાબા વેંગાએ આગાહી કરી હતી કે માર્ચ અને એપ્રિલમાં ગ્રહોની સ્થિતિ ભયાનક રહેશે. આની અસર સમગ્ર વિશ્વ પર પડશે. માર્ચ મહિનામાં વૈશ્વિક સ્તરે મોટી ઘટનાઓ બનશે. માર્ચ 2025માં પૂર્વી દેશોમાં એક સંઘર્ષ શરૂ થશે જેની પશ્ચિમી દેશો પર દૂરગામી અસરો પડશે. આ પહેલાં પણ બાબા વેંગાએ આ સંભવિત ખતરાની આગાહી કરી હતી. 2025થી રશિયા યુક્રેન યુદ્ધ અંત તરફ આગળ વધી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયાનું સૌથી શાંત એરપોર્ટ કયું છે? તમે દુનિયાના સૌથી મોટા, નાના અને સૌથી વ્યસ્ત એરપોર્ટ વિશે તો સાંભળ્યું હશે, પરંતુ શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી ખાલી એરપોર્ટ કયું છે? શ્રીલંકાનું મટ્ટાલા રાજપક્ષે ઇન્ટરનેશનલ એરપોર્ટને વિશ્વનું સૌથી શાંત એરપોર્ટ કહેવામાં આવે છે. આ એરપોર્ટ કોલંબોથી માત્ર 4 કલાકના અંતરે આવેલું છે. એક રિપોર્ટ અનુસાર હમ્બનટોટા સ્થિત આ એરપોર્ટના ટર્મિનલ પરથી દરરોજ સરેરાશ 7 લોકો જ પસાર થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદારનગર સ્કૂલના પ્રિન્સિપાલ લાંચ લેતા ઝડપાયા છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી ધી એવરગ્રીન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ 70,000 રૂપિયાની લાંચના મામલે ગુનો એસીબી દ્વારા નોંધવામાં આવ્યો છે. સ્કૂલના કર્મચારી નિવૃત્ત થતા હતા ત્યારે તેમના પર ગ્રેજ્યુટી અને પેન્શન વગેરે અંગેના કાગળો તૈયાર કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં અત્યાર સુધીમાં 150 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કરોડો ભક્તોએ 44 દિવસથી ચાલી રહેલા મહાકુંભમાં ડૂબકી લગાવી, પરંતુ ઘણા લોકો શ્રદ્ધાના સંગમ પર આવ્યા પછી પોતાના ઘરે પાછા ફર્યા નથી. મહાકુંભ શરૂ થયા પછી 100થી વધુ માર્ગ અકસ્માતોની ઘટનામાં 150 લોકોના મૃત્યુ થયા છે અને 385 લોકો ઘાયલ થયા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર સૌથી વધુ 40 મૃત્યુ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેશ્વો ડેમમાંથી 60 ક્યુસેક પાણી છોડાયું. અરવલ્લીમાં સિંચાઈ માટે ખેડૂતોને રાહત મળી છે. અરવલ્લી શામળાજી પાસે આવેલા મેશ્વો ડેમમાંથી ખેડૂતોની સિંચાઈ માટે ચોથા તબક્કાનું પાણી છોડવામાં આવ્યું છે. સિંચાઈ માટે 60 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે. આ પાણીથી ભિલોડા, ધનસુરા, મોડાસા તાલુકાના 60 ગામોના ખેડૂતોની 7,000 હેક્ટર જમીનને ફાયદો થશે. હાલમાં ખેડૂતોના શિયાળુ પાકો અંતિમ તબક્કામાં જોવા મળી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાની ચમક મોંઘી થઈ, જાણી લો નવો ભાવ. સોનાના ભાવમાં વધારો થયો જ્યારે ચાંદી સસ્તી થઈ ગઈ. 24 કેરેટ સોનું 96 રૂપિયા મોંઘું થતાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 86,496 પર પહોંચી ગયો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામનો ભાવ 79,230 થયો. ચાંદી 390 રૂપિયા સસ્તી થઈ ગઈ, 95,725 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. ભારતીય શેર બજાર સતત ઘટી રહ્યું છે, જેના કારણે રોકાણકારોને સોના તરફ વળ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો WPLમાં જીતી ગઈ છે આ ટીમ. બેંગ્લોરમાં WPL હેઠળ ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા. દિલ્હીને મેચ જીતવા 128 રનનો ટાર્ગેટ મળ્યો. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી DCW ટીમે 15.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 131 રન બનાવીને મેચ જીતી લીધી હતી. DCWએ 6 વિકેટે ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું છે. દિલ્હી તરફથી જેસ જોનાસને સૌથી વધુ 61 રન બનાવ્યા હતા, જ્યારે સૈફ અલી વર્માએ 44 રન બનાવ્યા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.